સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાન્ચે એક જ દિવસમાં ડ્રગ્સને લગતા 5 કેસ કર્યા છે. સુરતના વિવિધ વિસ્તારોમાંથી ડ્રગ્સ વેચતા શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રગ્સના 5 ગુના નોંધીને 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ થયો છે. કુલ 35 લાખથી વધુની કિંમતનું એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. જે ગુનામાં સંડોવાયેલ વધુ 3 આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. સુરત શહેરમાં નો ડ્રગ ઇન સુરત સિટી અન્વયે અને સુરતની નાગરિકોને ડ્રગ મુક્ત સુરત શહેરને રાખવા માટે સરકારશ્રી તથા માન્ય કમિશનર સાહેબ શ્રી જેસીપી ક્રાઇમ સાહેબ વગેરેની સૂચનાઓ આધારે છેલ્લા એકાદ માસ દોઢ માસથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત એનડીપીએસના દૂષણને નાખવા માટે પ્રયત્ન કરતી હતી અને એનડીપીએસનું જે આખું નેટવર્ક કે બહારના રાજ્યોમાંથી એમડી ડ્રગ્સ લાવી સુરતના અલગ અલગ પેડલરોને આપવામાં આવે, એનાથી નાની નાની ચેનલો બનાવી નીચે વેચવામાં આવે, આખા એક નેટવર્કનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડા ને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે. એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે. આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000 થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી. ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31 થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો. ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલું હતું. આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે. એ તપાસ કરતા મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતા 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતા ડોક્ટરની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો. તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27 થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી. આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પાલ પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા, જેમાં 7 આરોપીની ધરપકડ કરવામાં આવી. કુલ 354 ગ્રામ અંદાજે 35-37 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ તમામ આરોપીઓની પૂછપરછમાં સુરતનું ઘણું મોટું નેટવર્ક બહાર આવ્યું છે અને અન્ય લોકોની ધરપકડ કરવાના પ્રયત્ન ચાલુ છે અને હાલના આ કેસનું ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવતું હતું, કઈ રીતે અલગ અલગ જગ્યા પર પહોંચાડવામાં? જે 2 જણા પકડાયેલા છે મુંબઈથી આ ડ્રગ્સ લઈને આવ્યા હતા, રાબિયા અને નફીસ, એમની પૂછપરછ દરમિયાન આગળનું નેટવર્ક મળી આવ્યું છે અને પોલીસ તપાસ ચાલુ છે એમાં. અને એ લોકો લાવી આ નીચે સલમાન, ફૈઝલ, મોહસિન વગેરે લોકોને આપતા હતા. એ એના નીચેના લેયરમાં નાની ક્વોન્ટિટીમાં આપતા હતા અને આખું નેટવર્ક સ્પ્રેડ સુરત સિટીમાં થતું હતું. આ ત્રીજી ચોથી ટ્રીપ અમારા ધ્યાનમાં આવી છે અને એના ઉપર હજી એની પૂછપરછ ચાલુ છે. કાલ રાત્રે અલગ અલગ જગ્યાએ રેડ ચાલતી હતી એટલે પૂછપરછ પણ ચાલુ છે અને એની તપાસ દરમિયાન વધુ